श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં આપણી માધવભાટ કાશ્મીરીની વાર્તા ચાલુ છે. તેમાં આગળ વાર્તા પ્રસંગ 4 આવ્યો છે. વળી એક સમયે આચાર્યજી મહાપ્રભુજી જ્યારે પરદેશ પધારતા ત્યારે માધવ ભટ્ટ સાથે જતા. શ્રી સુબોધિનીજી લખતા, એક દિવસ પાછલી રાત્રિના માધવ ભટ્ટ લઘુશંકા માટે ઉઠ્યા. ત્યાં ચોરોએ તીર માર્યું. તે માધવ ભટ્ટને લાગ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નામ લીધું અને નામ લેતા જ માધવ ભટ્ટનો દેહ છૂટ્યો. ત્યારે વૈષ્ણવે એમના દેહનો સંસ્કાર કર્યો. પછી એક વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, માધવ ભટ્ટ સરખા ભગવતીની આ પ્રકારે અવસ્થા કેમ થઈ? ત્યારે આચાર્યજી શ્રીમુખથી કહે, માધવ ભટ્ટને પરલોકમાં તો કોઈ હાનિ નથી, પરંતુ એને એક ભગવત અપરાધ પડ્યો હતો, તેની શિક્ષા મળી. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે મહારાજ, એવો શું અપરાધ પડ્યો હતો? ત્યારે આચાર્યજીએ આજ્ઞા કરી કે પહેલાં પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની શૈયા ફૂલોની બિછાવતા. ત્યારે એક દિવસ ફૂલોમાં અજાણે સૂઈ રહી ગઈ. માધવ ભટ્ટે તે જાણ્યું નહીં. તે સૂઈ શ્રી ઠાકોરજીના અંગમાં સ્પર્શ થઈ. તે અપરાધથી આમ થયું છે, પરંતુ એની દેહ સાવધાનીથી ભગવત નામ લેતા છૂટી છે, તેની એને કંઈ બાધક નથી. એણે શ્રીનાથજીના ચરણારવિંદને પ્રાપ્ત કર્યા છે. હવે એને કંઈ કર્તવ્ય બાકી રહેલ નથી. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે પુષ્ટિમાર્ગમાં શૈયા ઉપર ફૂલ બિછાવવાની રીતિ શ્રી આચાર્યજીએ પ્રગટ કરી નથી, કારણ જે લૌકિક ફૂલ છે અને દાંડી કઠણ છે. વળી તે એક ક્ષણમાં કરમાઈ જાય. વસ્ત્રોમાં ફૂલના ડાઘા પડે, તેથી ફૂલ અલગ ધરાય. પ્રભુને સુગંધી માત્ર આવે, અને લીલામાં તો ફૂલ સ્વરૂપાત્મક છે, તે પરમ કોમળ છે, તેથી ફૂલોની શૈયા બને છે. માધવ ભટ્ટ શ્રી આચાર્યજીની આ રીતિ છોડી લીલામાં ફૂલોની શૈયાનું વર્ણન જાણી માધવ ભટ્ટે શૈયા કરી. તે પ્રભુને ઠીક ન લાગ્યું. તેથી માધવ ભટ્ટને દંડ દઈને બધા વૈષ્ણવોને શિક્ષા આપી કે શ્રી આચાર્યજીએ આ પુષ્ટિ માર્ગમાં જે રીતિ પ્રગટ કરી છે અને ગ્રંથોમાં જે પ્રકારે આજ્ઞા કરી છે, તે જ પ્રકારે સેવા કરવી અને ચાલવું. અને જો મનથી કલ્પિત પ્રકારે સેવા કરે તો શ્રી ગોવર્ધન દંડને રૂચે નહીં. યદ્યપિ લીલામાં વર્ણન પણ હોય તો પણ પોતાના માર્ગમાં જેટલી આજ્ઞા શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની હોય તેટલું જ કાર્ય કરે તો પ્રભુ વહેલા પ્રસન્ન થાય. અથવા માધવ ભટ્ટ પ્રથમ મર્યાદા રીતિથી શ્રી ઠાકોરજીની પૂજા કરતા. મર્યાદામાં ફૂલોની શૈયા કરતા ત્યારથી અપરાધ છે, તેનો દંડ તેમને થયો. પછી લીલામાં અંગીકાર થયો એમ જણાવ્યું. શ્રી આચાર્યજીના શરણથી જન્મ જન્મનો અપરાધ હોય તે આ જન્મમાં ભોગવી લે, પછી બાધક ન રહે. એવો શ્રી આચાર્યજીના શરણનો પ્રતાપ છે, જે સર્વ અપરાધ ભોગવી લીલામાં પ્રાપ્ત થાય, અહીં જ ભોગ છૂટે. પછી માધવ ભટ્ટની દેહ છૂટી. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે સુબોધિનીજી રહ્યા, ભગવત ઈચ્છા એટલી જ પ્રગટ કરવાની હતી. એમાં એ જણાવ્યું કે શ્રી ઠાકોરજીને પાસે બોલાવતા હતા. પહેલાં આજ્ઞા આગળ થઈ, તે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ન માની. ત્યારે માધવ ભટ્ટે આ અપરાધના મિશથી લીલામાં બોલાવી ત્રીજી આજ્ઞા કરી. પછી શ્રી આચાર્યજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ કરી અંતર્ધ્યાન લીલા કરી. તે માધવ ભટ્ટની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 27મી કૃષ્ણાર્પણ. જે શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે જોઈશું. વાર્તા 28મી ગોપાલદાસ વાસવાડાના.